સુરેન્દ્રનગરના 10 થી વધુ પુલો બંધ કરવામાં આવ્યા બાદ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પુલો પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પુલો પરથી કેપેસિટી કરતાં વધુ વજન ભરી વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ગામડામાં પંચાયતો દ્વારા બનાવવામાં આવેલા નવા પુલો પણ તૂટવા લાગ્યા છે. તંત્રએ મુખ્ય પુલ બંધ કર્યા પરંતુ ડાયવર્ઝન અંગેની કોઈ વિચારણા ન કરી. આથી મોટા વાહનો પણ ગ્રામીણ વિસ્તારના પુલો ઉપરથી પસાર થતા હવે ગ્રામીણ વિસ્તારના પુલો પણ તૂટવા લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુ 13 થી વધુ પુલો જર્જરિત બની ગયા છે અને તમામ પુલોને બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવેલ નથી અને આજે ધાંગધ્રા જતો પુલ હોય, લખતર જતો પુલ હોય, કડુ જતો પુલ હોય, આમ ખમીસરા જતો પુલ હોય, આમ ચમારા જતા પુલ હોય, આમ બાકરસરી જતા પુલ હોય, તમામ પુલો રહ્યા બંધ કરી દેવામાં આવે છે અને વઢવાણથી આજે ભોગાવા નદીના અંદર અંડરબ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. એટલે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી સુરેન્દ્રનગર આવતી તમામ વ્યક્તિઓને ખૂબ જ મોટી પારાવાર મુશ્કેલી પડે છે અને એમને હોસ્પિટલ આવવું હોય, માંદગી હોય, સ્કૂલે આવવું હોય, કોલેજે આવવું હોય તો એ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પર ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી